યુપીએલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા। યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે કેમિકલ પ્લાન્ટ ઓપરેટર સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના સમારોહનું 6 ડિસેમ્બર 2024ના રોજ ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું। યુપીએલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા। યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે કેમિકલ પ્લાન્ટ ઓપરેટર સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના સમારોહનું 6 ડિસેમ્બર 2024ના રોજ ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું। કુલ 28 સહભાગીઓએ કોર્સ પૂર્ણ કર્યો અને તેમની સિદ્ધિની ઉજવણીમાં તેમના પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા। આ સમારંભમાં યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી તેમજ શ્રી ઘનશ્યામ કોટડિયા, પ્રોડક્શન હેડ યુપીએલ યુનિટ 5 શ્રી હરવિંદરસિંહ સૈની, વરિષ્ઠ જનરલ મેનેજર એસકે આયોડીન અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ સહિતના પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી દ્વારા કાર્યક્રમને શોભાવવામાં આવ્યો હતો। શ્રી અશોક પંજવાણીએ તેમના સંબોધનમાં સહભાગીઓને તેમની સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા અને ઔદ્યોગિક શ્રેષ્ઠતા ચલાવવામાં કુશળ કેમિકલ પ્લાન્ટ ઓપરેટરો ભજવે છે તે મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। તેમણે કૌશલ્ય નિર્માણ અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો। કેટલાક સહભાગીઓએ કોર્સ વિશે તેમના પ્રતિભાવો પણ શેર કર્યા। હાજર મહાનુભાવોએ કૌશલ વિકાસના મહત્વ વિશે સમજ આપી હતી। તેઓએ પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે રાસાયણિક અને સંલગ્ન ઉદ્યોગો માટે કુશળ અને ટકાઉ કાર્યબળ બનાવવાની યુનિવર્સિટીના વિઝન સાથે સંરેખિત છે।